સુરત શહેરમાં નશાખોરી અને ગેરકાયદેસર દવાઓના વેચાણ સામે પોલીસ સતત કાર્યવાહીમાં છે. ભેસાણ પોલીસ દ્વારા એક રેડમાં 4.178 કિલો ગાંજો, નશાકારક કોડ ઇન સિરપ અને ટેબ્લેટના મોટા જથ્થા સાથે એક ઇસમને ઝડપી લેવામાં આવ્યો છે. શુભ લક્ષ્મી ઇન્ડસ્ટ્રીયલમાં રેડ 56,698 રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ભેસાણ વિસ્તારમાં આવેલા શુભ લક્ષ્મી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભેસાણ પોલીસ દ્વારા માહિતીના આધારે રેડ કરવામાં આવી હતી. અહીં એક શુભમ પ્રદીપસિંહ નામના ઈસમને કુલ 56,698 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા નશીલા પદાર્થમાં ગાંજાનો જથ્થો 4.178 કિલોગ્રામ, નશાકારક કોડીન સિરપ 7 બોતલ, નશાકારક ટેબ્લેટ 22 સ્ટ્રીપ મળી કુલ 56,698 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભેસાણ પોલીસ દ્વારા આરોપી શુભમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. હાલ પોલીસે આરોપી પાસેથી વધુ પૂછપરછ શરૂ કરી છે. નશીલા પદાર્થો ક્યાંથી લાવવામાં આવ્યા છે અને કયા કયા લોકો સુધી પહોંચાડતા હતા, સાથે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે આ નશાકારક પદાર્થ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કામ કરતા લોકોને પણ આપતો હતો. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.